मानस थाक देशे उतारशे नहीं। तमे 5 मिनिटनी रिसेस पड़ीने पेला तो आम जशो ने કે ચલો બધા સાથે આપણે મળી લઈએ સ્પેસ સ્પેસ વ્યસ્ત વાતો સાંભળો એના કરતાં ઓફિસમાં હજી પણ કાલે 10 વાગ્યા સુધી 10:30 સુધી મેળો ચાલશે. જેને પણ લાભ લેવો હોય કાલે પણ એને
આપણે ધીરે ધીરે ધબકારા વધી જાય એટલે કેવું થઈ જાય પછી મને યાદ રહ્યો છે ઘરમાં आप सबका दिल से फिर से स्वागत है, स्वागत है, स्वागत है। હવે આપણે મહેમાનશ્રીઓનો પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આપણા વિદ્યાલયના ડૉક્ટર દેવાભાઈને નમ્ર નિવેદન કરીશ કે તેઓ મંચ પર પધારેલ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. ડૉક્ટર દેવા સ્વાગત કરીશું. સાથે સાથે આપણી વચ્ચે બીજલભાઈ દેસાઈ પણ ત્યાં મંચ પર પધારેલ છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીશું, જેઓ ધાનેરાના અગ્રગણ્ય વેપારી છે. આપણા રાજયોગીની રશ્મિ દીદી, રાજયોગીની દીપુ દીદી અને મંથરાબેન દેસાઈ જેઓ જિલ્લા મંત્રી છે, એમનો પણ હું સ્વાગત કરીશ પુષ્પગુચ્છ અને આમંત્રણ પત્રિકા અર્પણ કરીને. આપણી વચ્ચે પધારેલ મંથરાબેન દેસાઈ આજના આ સુપ્રસંગે એમના વિચારો વ્યક્ત કરશે. મંથરાબેન દેસાઈ. ઓમ શાંતિ. અઠે બાબારથાની મંદિરી ઘણા બધા પ્રકાર હોય અને મને અનુભવ હોય કે આજ કુછ અનુભવ હોય કે ત્યાંથી હું ત્યાં સુધી આવી હતી અને જિલ્લામાં મહામંત્રી બની. આજનો જ દાખલો અડધો કલાક થયો હોય. પહેલાં એમ આવતા દાદા ધાનેરામાં હતા એ ટાઈમે મારા પાસે કોઈ પદ નહોતું, આદરો સાધારણ કહે. પણ દીદીભાઈ આવતી ત્યારે હંમેશા કહેતી કે દીદી એકવાર મારે સરપંચ બનવું હોય. ત્રણેય દીદી કહેતી તારું સપનું પૂરું થશે, તો ભગવાને એ સપનું મારું પૂરું કર્યું. એટલે એમ દુનિયા કહે કે ત્યાં ત્યાં પણ આની જગ્યાનો જે અનુભવ છે એ મારા જીવનમાં તો મને ખૂબ અનુભવ છે. અને હું બધાને કહું કે વિદ્યાલય અણનું કોઈ કમી નહીં, તમે તન મનથી આવો. અને લોકો એમ કે દીદી એમ, પણ તમે દીદી જોડે આવો, એકવાર સાંભળો, પછી તમને વિચારધારા બધું થશે. હું ઘણા ટાઈમ થયું, 10-12 વર્ષ થયું એમ. હવે કોઈ ટીમે દીદી ભાઈ નહીં વરા તો દીદી બોલે છે તો માં હે કે બોલે મને કે ભાઈ તમે આવો. પણ એ અન્નનો ઘણા પ્રકારનું તમને જાણવા મળશે. દીદીરા સેન્ટરમાં આવો. અને મારો છોકરો 10માં ભણતો હતો, નરેશ. જ્યારે મેં દીદીભાઈ આવ્યા, દીદીને કીધું, મેં કહ્યું છોકરા હવે પરીક્ષા આવે ને ત્યારે દીદી કે બાબાબા જાઓ. ત્યાં જાય અને 2 મિનિટ પ્રાર્થના કરી. 2 મા દીકરો ધાનેરા તાલુકામાં ફર્સ્ટ આવ્યો હતો. 3 તાલુકામાં એમ તો ફર્સ્ટ હતો નરેશ મારો. એટલે યાર ઘણા ત્રા દાખલા વાત કરવાથી ઓછી એ અને બધે આપણે તો ધાનેરામ હજમું એ. પણ એકવાર તમે આવો, ત્યાં સાંભળો, દીદીનો ગણ લો. ઓમ શાંતિ. આપણા રાજયોગીની રશ્મિ દીદી પણ એમના શુભ વિચારો આપણી સમક્ષ રજૂ કરશે. રાજયોગીની રશ્મિ દીદી. ઓમ શાંતિ. મારી પાસે બેસેલ રાજયોગીની બ્રહ્માકુમારી દીપુ દીદી, મંથરાબેન, ડૉક્ટર લક્ષ્મણભાઈ, ખેંગારભાઈ, વીરમાભાઈ અને બેચલભાઈ. આજે અચાનકની આ ઘડીઓમાં આજે આપણી પાસે અચાનક જ 5 મહેમાનો ભેગા થયા છે, એટલે એ પણ એક ખુશી છે. ઝંડો લહેરાવાનો હતો, સંકલ્પ તો આજે કહેવાય કે વગર બોલાય મહેમાન આવી ગયા આપણા ઘરે અને સ્વયં પરમાત્માએ જ મોકલ્યા છે. આ ઘડી હતી, આ સમય હતો 5000 વર્ષ પહેલાં પણ
આ જ સમય નક્કી હતો, એટલે આ જ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત હશે. તો આપણે બધાએ શિવનો ઝંડો લહેરાઈશું. આપ સર્વેનું પણ આ કાર્યક્રમમાં, આ પ્રાંગણમાં હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. શિવ પરમાત્મા જે દરેક આત્માઓના પિતા છે, દરેક દેવાત્માઓના પણ પિતા છે, ધર્માત્માઓના પણ પિતા છે. એ પિતા પરમાત્મા જે સ્વયં ધરા ઉપર અવતરિત થાય છે, એટલે એને સ્વયંભૂ કહેવામાં આવે છે. સ્વયં પ્રગટ થાય છે, એને કોઈ લાવી શકતું નથી. એટલે ગીતામાં લખ્યું છે, હું જેવો છું એવો હું સ્વયં પ્રગટ થઉં છું. મને ઓળખવાવાળા કોટોમાં કોઈ, અને કોઈમાં પણ કોઈ વિરલા છે જે મને ઓળખી શકે છે. મૂળમતી ગમાર મને ઓળખી શકતા નથી. જે પરમાત્મા નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે, જેને ઓળખવા બહુ દોરા છે. અને એ પરમાત્માને જે ઓળખી જાય છે, એની સાથે જેનું કનેક્શન થઈ જાય છે, એને દિવસ દરમિયાન અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ દુનિયામાં રહેવા છતાં પણ ઉપરામ અવસ્થા આપણી થાય છે, કર્મયોગી જીવન બની જાય છે. તો એ પરમાત્મા પિતા અત્યારે હાલ આ સમયની અંદર, કળીકાળના અંતિમ સમયમાં ટીચર બનીને આપણને ભણાવી રહ્યા છે, અને મનુષ્યમાંથી દેવતા બનાવવાનું એક સુંદર કર્તવ્ય કરી રહ્યા છે. કહેવાય છે, નર એવી કરણી કરે શ્રી નારાયણ બને, અને નારી એવી કરણી કરે કે શ્રી લક્ષ્મી બને. પણ કઈ કરણી કરવી, કેવી રીતે કરવી, એનું સચોટ જ્ઞાન સ્વયં નિરાકાર પરમાત્મા પર કાયા પ્રવેશ કરીને ગીતાના વાયદા અનુસાર આપણને સંભળાવી રહ્યા છે. તો તમે પણ આવો અને એ મોકો ચોક્કસ લો, ભગવાનને ઓળખો, એની સાથે મિલન મનાવો, અને એની જોડે રહેવાથી, એનું કનેક્શન કરવાથી અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. ભક્તોની પણ આજે ભગવાન મનોકામના પૂરી કરે છે. પણ જો આપણે એના બાળક જ બની જઈએ તો એનો વારસો એ આપણને ચોક્કસ મળે છે. હદના બાપથી હદનો વારસો મળે છે, જ્યારે બેહદના બાપ છે જે આપણને બેહદનો વારસો આપે છે. એટલે કે 2500 વર્ષ સ્વર્ગ, જેને કહેવાય સતયુગ અને ત્રેતાયુગ, જ્યાં ધરતી ઉપર પહેલાં પણ હતું ને હવે પછી આવવાનું છે. તો 21 જન્મની બાદશાહી સ્વર્ણિમ દુનિયા પરમાત્મા બનાવી રહ્યા છે. આપ પણ એનો લાવો લો. તો એનો ઝંડો આપણે લહેરાઈએ. અહીંયા તો ફક્ત ઝંડો લહેરાય છે, પણ આપણા દરેકના દિલમાં એ પરમાત્માની યાદ સમાયેલી રહે. આપણા મનની અંદર પરમાત્માની યાદ સતત રહે. મન મના ભવ, એ મંત્ર આપણે સાર્થક કરીએ એ આશા સાથે બસ એટલું જ કહીશ કે હમણાં જ અનુભવ એમણે તો કહ્યો, પણ એમની ભાષામાં કહ્યો, હું મારી ભાષામાં કહું કે અહીંયા એન્ટર થયા, સીધા આવ્યા, આવીને મને પગે લાગ્યા, દ્રષ્ટિ લીધી, અને મેં મનોમન જ એમને આશીર્વાદ આપ્યા. ચલો બાબાના ઘરે આવ્યા તો ખરા. અને એમનું સપનું પૂરું થઈ ગયું, સરપંચ બનવાનું, અને અહીંયા આવ્યા, દ્રષ્ટિ આપી. મેં તો પહેલાં તમે બધું સાંભળીને પછી મારી પાસે આવો. હજી તો પેલા સ્ટોલમાં ગયા છે, 3જા નંબરના કે 4થા નંબરના, 3જા નંબરના સ્ટોલમાં ગયા, અને ફોન આવ્યો કે હવે તમારું પદ જિલ્લા મંત્રી તરીકે છે. ભગવાનના દરબારમાં આવીએ. શિવરાત્રિનો સમય ચાલી રહ્યો છે, અને આજે તો અહીંયા તો આપણે આજે શિવરાત્રિ કહીએ એમ તો એ ચાલે. શિવનો વાર છે, સોમવાર છે, અને અહીંયા પગલાં પાડ્યા અને આવા સમાચાર મળ્યા, એટલે એમને આવા ઘણા બધા અનુભવો છે. એની ખુશી એમને છે, અને મને પણ એટલી ખુશી છે કે પરમાત્મા દરેક કાર્ય, દરેક બાળકનું દિલ સાચું હશે, સફાઈ હશે તો એનું પૂર્ણ તો કરે છે. અનેક પ્રકારની દુઆઓ આપણને મળે છે, અનેક જન્મોની દુઆઓ, દરેક મોટાના વડીલોના આશીર્વાદો, સાધુ સંતોના આશીર્વાદો જો આપણી પાસે હશે તો કોઈની તાકાત નથી આપણા લક્ષ્યથી આપણને દૂર લઈ જાય. જ્યાં તમે સંકલ્પ કરશો એ સંકલ્પ સદાય સફળ રહેશે. પણ સાચું દિલ, સફાઈવાળું દિલ હોવું જોઈએ. કહેવાય છે, સચ્ચે દિલ પર સાહબ રાજી, સચ તો બેઠો નચ. તો ભગવાનને એવું દિલ ગમે છે જે સચ્ચાઈ સફાઈવાળું હોય.
એટલે ભગવાનને ભોળાનાથ કહેવામાં આવે છે, કારણ કે દિલ સાચું છે એનું, અને એને પણ એવા જ બાળકો ગમે છે. તો આપણે 2 મિનિટ પરમાત્માનો ઝંડો અહીંયા લહેરાઈશું. બધા પોતાના સ્થાને ઊભા થઈ જશે અને મહેમાનો પણ આગળ આવશે અને બાબાનો ઝંડો આપણે લહેરાઈશું. शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए। शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए। अंबर से यूं फूल बरसे, वसुंधरा वो सजाए। शिव का ध्वज लहराए। शिव का ध्वज देता पैगाम, सब में भर दो आत्मज्ञान। शिव का ध्वज देता पैगाम, सब में भर दो आत्मज्ञान। आत्मज्योति जगाकर सबकी हर एक दीप जगाए। शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए। अंबर से यूं फूल बरसे, वसुंधरा वो सजाए। शिव का ध्वज लहराए। लेकर हम सब हाथ में हाथ, सुनाए एक अनोखी बात। लेकर हम सब हाथ में हाथ, सुनाए एक अनोखी बात। परम पिता शिव लेकर आए, स्वर्ग की अनुपम सौगात। शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए। अंबर से यूं फूल बरसे, वसुंधरा वो सजाए। शिव का ध्वज लहराए। इस ध्वज के नीचे करो प्रतिज्ञा एक न्यारी। इस ध्वज के नीचे करो प्रतिज्ञा एक न्यारी। पवित्रता की धारा से हम बदले दुनिया सारी। शिव का ध्वज लहराए, सुख शांति वो बरसाए। अंबर से यूं फूल बरसे, वसुंधरा
खातिर हमारे दूर से घेर दी है यहाँ आपने तो आकर हो आप वो फरिश्ते शुभ होता जिनका आना लाए हो साथ अपने उमंगों का नजराना उमंगों का नजराना उमंगों का नजराना आने से आज आपके मौसम भी गुनगुनाए स्वागत है दिल से आपका સ્વર્ગ બનાવશે ઝૂમે જે પણ આ લાવો રહેશે એને ખૂબ ફાયદો થશે. આવો અને તમારા જીવનને શ્રેષ્ઠ બનાવો. આ કડી કાળમાં, આ દુઃખના સમયમાં, આ તણાવગ્રસ્ત જીવનમાં આપણું માઇન્ડ સેટ ન થતું હોય તો અહીંયા માઇન્ડ સેટ થશે. એના માટે ચોક્કસ મેડિટેશન શિબિર કરો. ઘરની અંદર સુખ શાંતિ અને પ્રેમથી રહી શકો, એમને સ્નેહ પ્યારથી ચાલી શકશો. ઘર પરિવારની અંદર પણ લડાઈ ઝઘડા અટકી જશે. સાસુ વહુને પણ નહીં બનતું હોય તો આ જ્ઞાન રોજ સાંભળશે સાસુ અને વહુ, તો બંને માં અને દીકરીની જેમ અથવા સખીઓની જેમ રહેશે અને ઘર પરિવાર સુખી બનશે. આવો ચોક્કસ એનો લાવોનો ભગવાનથી આવી ચૂક્યા છે. આ 90મી શિવરાત્રિ આપણે મનાવી રહ્યા છીએ. હવે ટૂંક સમયમાં ભગવાન અહીંયાથી વિદાય લેશે. એ વિદાય લે પહેલા એ જે આપણને બેહદનો વારસો, બેહદના બાપ આપવા માટે આવ્યા છે, તો એ બેહદનો વારસો 21 જન્મનો ચોક્કસ તમે પણ લો. ફાયદો જ છે, એમાં કોઈ નુકસાન નથી. અને ફાયદા માટે તો દરેક વ્યક્તિ દોડે જ છે. નુકસાન થતું હોય ત્યાં ન જઈએ, પણ ફાયદો તો ચોક્કસ કરીએ. અને કળિયુગમાં આવો ફાયદો ઘેર બેઠા મળે તો ખરેખર આ લાવો ચોક્કસ લેવો જોઈએ. નહીં તો પાછળથી પછતાવવું પડશે કે બ્રહ્માકુમારી બહેનો પ્રગતિનગરમાં રહેતા હતા, એમને કહેતા હતા કે ભગવાન આવી ગયા છે, ભગવાનના કાર્યમાં સહયોગી બનો, પણ અમે સાંભળવા છતાં પણ કુંભકર્ણની નીંદમાં સૂતા જ રહ્યા. નહીં તો પાછળથી પછતાવાનો વારો આવશે. ટૂંક સમયમાં ભગવાન વિદાય લઈ રહ્યા છે, તો રોજ આ વિદ્યાલયમાં ભણવા માટે આવો અને તમે પણ ચૈતન્ય દેવી દેવતાઓ બનો. ચૈતન્ય મૂર્તિઓની ઘણી બધી પૂજા કરી, પણ હવે આપણે ખુદ ચૈતન્ય દેવીઓ બનીને ટૂંક સમયમાં જે સ્વર્ગ આવી રહ્યું છે એની અંદર આપણે રાજ કરીશું. સોનાના મહેલોમાં રહીશું, સોનાની નગરીમાં રહીશું. અને જેમ અત્યારે ચૈતન્ય મનુષ્યો ફરી રહ્યા છે, એવી રીતે આપણે ચૈતન્ય દૈવી ગુણોથી ભરપૂર દેવી દેવતાઓ આ સૃષ્ટિ ઉપર વિચરણ કરીશું. તો એ ભગવાન દુનિયા બનાવી રહ્યા છે. જેને પણ સ્વર્ગનો પાસપોર્ટ જોઈતો હોય, સતયુગી દુનિયાનો પાસપોર્ટ જોઈતો હોય તે ચોક્કસ આવે. બાકી કળિયુગમાં તો આપણે છીએ જ, અને ફરીથી જો કળિયુગમાં આવવું હોય તો અહીંયા નહીં આવો તો ચાલશે, પણ સતયુગ ને ત્રેતાયુગમાં આવવું હોય તો આ વિદ્યાલયમાં ચોક્કસ ભણવા માટે આવવું પડશે. તો જ તમે સતયુગ અને ત્રેતાયુગમાં આવી શકશો. નહીં તો દ્વાપર અને કળિયુગમાં આ ધરતી ઉપર અવતરિત થવું પડશે. સતયુગ અને ત્રેતાયુગ જોવા પણ નહીં મળે. એટલે જો એવો ચાન્સ મળતો હોય તો લઈ લેવો જોઈએ. ખરેખર ભાગ્ય છે તમારું, ભાગ્ય બનાવો. આ ઘડીઓ છે, આ સમય છે, સમયને ઓળખો. બાકી આખો દિવસ મોબાઈલમાં જે મોબાઈલ એ દુર્યોધન છે, ધનનો તો દુરુપયોગ કરે છે. સાથે સાથે મોબાઈલ એ શકુની પણ છે, જે આપણા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે, મહાભારત કરાવી નાખે છે. એટલે એમાંથી મુક્ત થઈને આધ્યાત્મિક જ્ઞાન તરફ વળો. જો આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી હોય, ભારતને ટકાવી રાખવું હોય, તો આધ્યાત્મિકતા જીવનની અંદર ખૂબ જરૂરી છે. ભારતને સ્વર્ગ બનાવવું હોય તો તમે પણ આધ્યાત્મિકતામાં અપનાવો. પણ તમે જોઈ શકો છો આજના બાળકો કઈ ગતિમાં જઈ રહ્યા છે. જો આજનું ભાવિ સુધારવું હોય, આજનું ભાવિ જે ખરાબ રસ્તા તરફ જઈ રહ્યું છે એને સારા રસ્તા તરફ જઈ જવું હોય તો પ્રથમ શરૂઆત મા બાપને કરવી પડશે. આવા વિદ્યાલયો, આવા કેન્દ્રો તરફ જ્યારથી ભારતની અંદર આધ્યાત્મિકતા દૂર થઈ ગઈ છે ત્યારથી જ ભારતની હાલ થઈ છે, હાલ બેહાલ થઈ ગયો છે. ભારતને શ્રેષ્ઠ બનાવવું હોય તો ફરીથી આધ્યાત્મિકતા તરફ પાછું આવવું જ પડશે. એ સંસ્કૃતિ તરફ પાછું આવવું પડશે. ત્યારે જ ભારતને આપણે સ્વર્ગ બનાવી શકીશું. આપણી આધ્યાત્મિકતા જે આપણો શ્રેષ્ઠ પાયો હતો
એ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવીને આપણે પાયો જે છે, આધ્યાત્મિકતા જે છે એને આપણે નષ્ટ કરી નાખી છે. એટલે ભારતનો આ હાલ થઈ ગયો છે, બેહાલ થઈ ગયું છે. ભારતના નાગરિકો આજે ન જવાના રસ્તે જાય છે, ન કરવાના કામ કરે છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે. એને સમજણ નથી. ફરીથી તેને આધ્યાત્મિક બનાવો, ત્યારે જ એ આધ્યાત્મિક નાગરિક જે ભારતને સ્વર્ગ બનાવશે. આવો 7 દિવસની શિબિરનો ચોક્કસ લાભ લેશો. ઓમ શાંતિ. હવે આપણે ટૂંક સમયમાં परमात्मा का याद करो तो ही बेड़ा पार होगा. भाइयों और बहनों, शिव के अलावा कोई अपना नहीं है. जिन जिन ने यहाँ मोती लौटे वह तो माला माल हुए. धन दौलत और माल खजाना यही पड़ा रह जाएगा. सुंदर काया मिट्टी होगी. बोलो शिव, बोलो शिव, बोलो शिव, शिव शिव. बोलो शिव, बोलो शिव, बोलो शिव, शिव शिव. शिव नाम